એમ નહીં, વેલા ઉઠવાની કેવી મજા આવી તને? કેમ કે જે છે ને એ આના જ લીધે ઘણા દિવસ પછી ભાઈ સુરત મૂકીને જાય પછી આજ મળ્યો. હલ્લા ગાઈસ, ટુટલા ફુટલા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અસ્સલામ વાલેકુમ, સત શ્રી અકાલ, આદાબ. કેમ છો બધા? મજામાં? મજામાં છો? અને તમે થોડુંક વિચારતા છો પાછળનું બેકગ્રાઉન્ડ જોઈને કે હરમનભાઈ અત્યારે વહેલા એ તે વહેલી સવારે ક્યાં? કેમ કે 10 વાગે ઉઠવા વાળો માણા વહેલા 6 વાગે ઉઠી ગયો ભાઈ. તમારો ભાઈ ક્યાં ખબર છે? આપણું ગામડું જો ભાઈ. હા ભાઈ આપણે આવી ગયા છીએ લગ્નમાં બુધેલ, અને મારો કલેજો મને લેવા આવ્યો. અસ્સલામ વાલેકુમ. વાલેકુમ અસ્સલામ. કેમ છો? મજા? મજા. કેવી મજા આવી ઉઠવાની? કેવી આનંદ થયો? એમ નહીં, વેલા ઉઠવાની કેવી મજા આવી તને? બહુ મજા આવી. કોઈ દી લગભગ કામ કરું ને હું કામે, મારે વહેલા 9 વાગ્યાનો ટાઈમ છે, તોય હું વહેલા નહીં રાખતો. 10 વાગે ટાઈમ જવાનો. અને ભાઈ છે ને વેલા હાર જાગ્યા, પણ વાત તો બાકી સવારે વાત તો કરવાની હો. ઈ તો પેલા વાહ આપણે વાંઢા છે એટલે આપણને જલન સિંહ કરાવું. કાંઈ નહીં, ઘરે જાઓ ને તો નાસ્તો કરી લો, પછી તમને પાછો મળું. ચાલો કન્ટિન્યુ. તો ભાઈ આપણે છે ને લેવા બોલાવ્યો હતો મેં કલેજાન, મેં મને લેવાય તો એ તો ભાઈ વાતું કરે છે. મેં તું અકલમાં મને ગમે એને નાખી દે ને તો મારા લગ્ન હતી જાય, કોકના લગ્નમાં આવ્યો, મારી જારત કરવી પડશે. આપણે જો હાથમાં લઈ લીધી ભાઈ ગાડી, અને હા ભાઈ નજારો જોતો એક નંબર ભાઈ. ઘણા દિવસ પછી 5 મહિના પછી પાછો આવ્યો, મજા આવે. આ તો મજબૂરીના કારણે સુરત જવું પડે, બાકી આવો નજારો કોણ મૂકે? વાહ હો ભાઈ, એક નંબર. ના આ તો મજબૂરીના કારણે જવું પડે મોટભાઈ, બાકી આપણે તો ગામડામાં જ ન જાય. બાકી 2 પાલનું મકાન મૂકીને કોણ જાય? તો ભાઈ મસ્ત બાબલા જેવા તૈયાર થઈને વી આવ્યો છે તમારો ભાઈ પીર વાડી. હો જો ભાઈ દરગાહે સલામ કરવા વી આવ્યો અમારે ચાંદમોહનભાઈ, નાળિયેર લઈને હાલે છે આગળ. શું કે ચાંદભાઈ, બરાબર ને? આ જો ભાઈ પીર વાડીએ પહોંચી જા ભાઈ. તમને ખબર તો છે તમારો ભાઈ અહીંયા આવે એટલે પહેલાં છે નાહી ધોન છે ને સીપોળ વધેરવાનું કામ કરી. કેમ કે જે છે ને એ આના જ લીધે છે, બરાબર ને? હે કાંઈ નહીં, સીફળ વધી નાખી. ચાલો કન્ટિન્યુ. ફાઇનલી ભાઈ આપણે કલાકતા ઘરેથી નીકળ્યા હતા. લોકેશન આપણને કાંઈ ખબર છે ને, આપણને ભાઈ મામાનો છોકરો લેવા આવ્યો હતો. સમીરભાઈ કેમ છે? મજામાં? મજામાં ને ભાઈ? રસ્તો મળતો નહોતો એટલે આ સમીરભાઈ લેવા આવ્યા છે, અને હવે જવી લગ્નમાં. કલાકતા હું ઘરેથી નીકળ્યો હતો, હવે પહોંચશું કાંક નિરાતે પછી મોટું ધોઈ નાખે. કોઈને લાગતી નહીં કે હું નાહ્યો છું, પણ નાહ્યો છું. ચાલો કન્ટિન્યુ. ફાઇનલી આપણે ભાઈ જમવા બેસી ગયા. જો ભાઈ મઠ્ઠો, દાળ, પૂરી, શાક, ખમણ, ઢોકળા ને રસગુલ્લા બધી આપણી ફેવરેટ વસ્તુ છે. ભલે આપણને શરદી રહી તો એ ખાઈ લેવાનું. ને ઇરફાનભાઈ બરાબર ને? મજામાં ને? જો ભાઈ ફૂલ ડીશ લઈ લીધી, જમી લીધી. આમ તો પેલા રસગુલ્લા આપણો કલેજો મળી ગયો ભાઈ ઘણા દિવસ પછી ભાઈ. સુરત મૂકીને જાય પછી આજ મળ્યો. શું કે મજા આવી? બહુ પડ્યા હવે તું પીવરાવે છું. હાલો જે પીવું હોય હાલો. જો અહીંયા લચ્છી બચ્છી છે, લચ્છી ભાઈ હાલો તારા કરશો. હા મારા કલેજ આવો ભાઈ. કલેજ જાય કીધું એમ. જો ભાઈ મેંગો લચ્છી ભાઈ દીધી ઘાસ આપીને ભાઈ. ભાઈ આપણે તડકાના મસ્ત ઘરે આવ્યા હતા, અને આપણી શેરીમાં છે ને છોકરા રે નાના એ કે અમે તમારા બ્લોગ જોઈ. તમે બ્લોગ જોવો ને દરરોજ મારો? સબસ્ક્રાઇબ કરવાનું કહીજો બધાને કે સબસ્ક્રાઇબ કરી નાખવાનું, લાઈક કરી નાખો. કેવા વિડીયો આવે? મસ્ત આવે ને? કોમેડી બ્લોગ બધું મસ્ત આવે ને? આપણે બસ જોતા રહેવાનું ભાઈ, આવી રીતે સપોર્ટ કરતા રહીજો. હું કેવું, બરાબર ને? હા સત્તા કરી નાખજો. બીજું લાઈક કરી નાખો. હા વિડીયો જોવાની મજા આવશે તમને. હા મળીએ બીજા વિડીયોમાં. હા ભાઈ આવો નજારો જોવો ને તો ભાઈ ગામડામાં જવું પડે. મારા ગલે આમ જો ભાઈ ખિસકોલી. હો ભાઈ જો ભાઈ. ફાઇનલી ભાઈ 8:30 થઈ ગયા છે, અને હવે સુરત જવાનો પાછો સમય થઈ ગયો ભાઈ. એક દીમાં આવ્યા, એક દીમાં જવાનું, બરાબર ને સાદિકભાઈ? અને આપણે સાદિકભાઈ મેળા નહોતા, એ કે મને વ્લોગમાં લ્યો ભાઈ. મેં કીધું લઈ લેવાનું હોય, બરાબર ને સાદિકભાઈ?
બાકી તમે અરમાનભાઈ ને સપોર્ટ ફૂલ કરજો ભાઈ જો કઈ હવે બધા કે છે યાર કરજો કરજો ભાઈ. અને ભાઈ સાદીભાઈ ગરમી કેવી પડે હા એ ગરમી ભૂકા કાઢ નાખે એવી પડે છે ગજબ ની હો ભાઈ. ગજબ ની. મારી યાર આ કિસ્સો કેવો થઈ ગયો ખબર સાદીભાઈ? હા બપોર હું આવ્યો ને હા નાખવાની ફૂટી ગઈ હા. તડકાની બોલો. હા. આજ તો મને યાર બહુ હેરાન થઈ ગયો ભાઈ. એવું છે આજ તડકા બહુ પડે છે બહુ. અને અમારા સાદીભાઈ મને મૂકવા આવે છે કાંઈ નહીં જાવી પછી બરાબર ને સાદીભાઈ? યસ ચાલો કન્ટિન્યુ.